હેલો મિત્રો, જય માતાજી। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો। હું આવી ગઈ છું તમારા માટે સવારમાં વહેલી સવારમાં એક નવો વિડીયો લઈને। તો જો આજે મોડું થઈ ગયું છે ઉઠવામાં। સુરત દાદા પણ વહેલા ઉઠી ગયા છે એટલે હું મોડી ઉઠી છું, ને કાં હું એમના પહેલાં ઉઠી જાતી। અહીંયાથી આટલું માથું આવે છે, પહેલાં આમ જ રહેતું ખાલી, હમણાં છેલ્લા 3-4 દિવસથી હવે આટલું આવે, આટલું પહોંચ્યું છે। આટલું કરતાં કરતાં દી તો જશે, અત્યારે વાર લાગશે। ઉઠાડવા આવતા હતા, સાચું બોલો। જો મિત્ર સુરેશ આયા છે, મને કસરત મને ત્યારે વાગે તમે ખરી અડાડો અડાડો અડાડો, મારે અંગોઠા આડી જાય છે સુરેશ ઘણી વાર નહીં રહી જતા। આમ જો આમ ખાવું 50 વાર કરી, કેટલી વાર? 50 વાર કર્યું। એટલે મિત્રો જો આજે મોડું થઈ ગયું છે, ઉઠવામાં જ મોડું થઈ ગયું છે। સુરત દાદા આવી ગયા છે, દેખાય છે નકર રોજ હે ને ઉઠું ને ત્યારે નહીં દેખાતા। વિરાટ સૂતો છે ને સિયા તો ગઈ છે નીચે, મારા પહેલાં ઉઠી ગઈ છે આજે। સુરેશ મને આવ્યા હતા ઉઠાડવા, પણ હું ઉઠી ગઈ હતી પોતાની રીતે ઉઠી ગઈ હતી ને કસરત કરતી હતી। હાલો વોકિંગ કરીએ થોડીક વાર। વોકિંગ સવારે થાય તો થાય, એટલે સાંજે તો અમારે થાય જ। સાંજે ઓફિસેથી આવે ત્યારે કેટલા કલાક આપણે કરીએ? 1-1.5 કલાક ખાતો। અત્યારે કેટલા વાગ્યા છે? 7:15 વાગ્યા છે નહીં? મેં જોયું ને ત્યારે 7 વાગ્યા હતા, અને અત્યારે 15-20 મિનિટ કસરત કરું। 50 ઓલી 50 ઓલી 50 ઓલી જે આવડે એ, નામ નહીં આવડતા પણ 50-50 કરી લેવાનું। હજી નાવા ધોવાનું, દીવા બત્તી બધું બાકી છે, વોકિંગ જ કરીએ। ઉનાળો છે ને ગરમી, ઉનાળો છે ને ગરમી છે ને એટલે તડકો વધારે ઉગીએ હવે, નકર 7:15 જ વાગ્યા છે, કાંઈ વધારે નથી વાગ્યા। દૂધ ને એક જ લેજો, છોકરા હાટું કાંઈક નાસ્તો લેજો, હું બનાવીશ નહીં આજે મિત્રો। નાસ્તો બનાવવાનો નથી મારે, આજે શનિવાર છે તો હું શનિવાર રહું છું, અને સુરેશને કાંઈ સવારે નાસ્તો કરવાનું ગમતું નથી, મજા નહીં આવતી, તો છોકરા એમ જ છે એટલે જે લઈ આવે એ છોકરા માટે, તો હું કાંઈ બનાવીશ નહીં આજે, ખાલી ચાય જ બનાવવાની છે મારે। આજે થોડોક વિડીયો લેટ આવશે। અમારા પાડોશી અહીંયા સૂતા હોય છે, પણ એ ઘરે ગયા છે। શનિ રવિ છે ને તો પછી દૂર છે અહીંયાનું ઘર, પછી ત્યાં શનિ રવિના રજામાં જાય છે। બાબુ જો મારો બાબુ ડગે હેરો, બાબુ ઉઠ જા, એ મેરા બાબુ, બાબુ સૂતો છે। મિત્રો સવારમાં ગુડ મોર્નિંગના વિડીયો તમને કેવા લાગ્યા છે
કેવા લાગે છે હું બનાવું છું, સારા લાગે છે કે નથી સારા લાગતા તો મને કહેજો. કેમ કે તો પછી મારે મહેનત એમાં થાય છે. સવારમાં વિડીયો બનાવવાના કલાક 2 કલાક થઈ જાય છે. પહેલાં બનાવું છું, પછી એડિટિંગ કરું છું, અને એટલા કાંઈ વ્યૂ નથી આવતા, નથી કોઈ કોમેન્ટ કર્યાવાળા તો રોજ કોમેન્ટ કરે જ છે. અમુક છે ફ્રેન્ડ બહુ સારા તો એ કોમેન્ટ કરતા જ હોય છે, તો એમને ખૂબ ખૂબ દિલથી આભાર. અને બીજા કોમેન્ટ કરતા હોય, જોતા હોય તો મને સારું લાગે, એમ કે સારા લાગે છે કે નહીં લાગતા તો હું બનાવું, નકર પછી ના બનાવું. મારે મહેનત ખોટી વધી જાય છે, પછી મારે પણ ઘરમાં કામ હોય છે. જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, તો હવે કરીએ દીવાબત્તી. તડકો બહુ આવી ગયો મિત્રો. સવારના કેટલા વાગી ગયા ખબર છે? 8 વાગી ગયા. જો નકર જ્યારે હું વિડીયો બનાવું ને સવારે દીવાબત્તી કરીને, ત્યારે કેટલા વાગતા હોય છે? 6:15 અને 6:30. અને આજે 8 વાગી ગયા. મોડું થઈ ગયું, મને ઉઠવામાં જ મોડું થઈ ગયું હતું. નીંદર બહુ આવી ગઈ હતી, રાતે નીંદર નથી આવતી, પછી સવારે ઉઠવામાં મોડું થઈ ગયું. અને સુરેશ પાછું મને ઉઠાડે નહીં, કાંઈ પણ કામ હોય તો જ ઉઠાડે, ને કાંઈ સવારે મને કોઈ દિવેલી ના ઉઠાડે. હું કહેશે તું નીંદર કરતા રહી. ચાલો હું ચાય બનાવું. મિત્રો અમે ચાય છે ને આદુવાળી જ પીએ છીએ. આદુવાળી ચાય પીવાની બહુ મજા આવે છે, મસ્ત લાગે સાદી કરતાં. અને મસાલાવાળી પણ નથી ભાવતી હો, આદુવાળી અને એલચીવાળી બસ. આપણી ચાય થોડીક ઢોળાઈ ગઈ છે, ઢોળાઈ. દેખા લાપરવાહી કા નતીજા. પાણીનો કળશીઓ ભરી લીધો છે હમણાં. શું કહેવાય એને? હે મિત્રો, આને શું કહેવાય? કુંવર ખાવને પાણી નહોતું દીધું. ચાલો આપણે જ પાણી દઈ દઈએ. કાલે ચકલાને પાણી આપી દીધું હતું. મારે શનિવારે થોડીક ચાય આવશે. વિરાટ તો સીધો કેમ નહીં બેસતો? મેં તાર પપ્પાને કીધું મારે શનિવાર છે તો વિરાટ હાટું છે ને પડીકા નાસ્તો કાંક લેતા આવજો, તો કાંઈ ન લઈ આવ્યા લે. તો જુઓ તો મિત્રો, મારે રોટલી બનાવવી પડી, મરચાં બનાવ્યા પડ્યા. મને એવું કીધું, હા પડીકા નહીં લઈ આવજો ને ત્યાં સુધી હું નહીં જાઉં. આપણે ચાય આટલી જ છે. જુઓ આજે પડ્યા હે, ખાઈ ગયા. રાખજો મારા હાથે. હા આટલી ચાય તો ઘણી. આજે વાટકો નહીં ભરાણો, આજે શનિવાર છે તો. જો મિત્રો ચાય આપણે એવું કાંઈ હે નહીં કે ગરમ એટલે ગરમ ગરમ જ ચાય પીવી પડે. ઠંડી થઈ જાય તોય પણ હાલે, અને થોડીક હોય તોય પણ હાલે. એવું નથી કે વાટકો ભરીને પીવાની. થોડી હા તો નાસ્તો તમે કેટલી પીવો ખબર હે ને? 2 રકાબી પીવો ખબર હે? હવે મિત્રો 2 રકાબી પીવે છે, પેલા હે ને 4 રકાબી પીતા. વિરાટ ને પૂછા કરો, વિરાટ સાચી વાત કે ખોટી વાત? તો તું વચ્ચે જ છો તો તને વચ્ચે જ લેવો પડે ને. કેટલી રકાબી પીવે છે? 3 રકાબી સાચી.
એક રકમ પીવાની, 2 રકાબી ખાવાની. કાંઈ ખોટા રીડી સાચું બોલું હરિયો. એ સી હવે 2 રકાબી પીવે છે, પેલા 4 પીતા. વાહ મેં બંધ કરાવી, વાહ 3 ત્રણેય આયા. પછી સી 2, હવે 2 રકાબી આયા. હા, પીવાના શોખીન હોય. એ પણ ગરમ ગરમ ચાય પીવે. ઠરી જાય ને તો કહેશે ગરમ કરી આવ ને. આપણે તો હાલે. બહુ ગરમ ચાય નહીં પીવાની. હાલો, લાઈક કોમેન્ટ કરી નાખજો. જય માતાજી. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જણાવજો. બોલ્યો મારો દીકરો. જય માતાજી. જય માતાજી.